पर्यावरण प्रेमी जीतूभाईए एक अनोखी पहलनी शुरुआत करी है। सड़क सुरक्षा अभियान अंतर्गत मार्ग सलामती ने ध्याने लई ऋषिवनना कर्मचारीओने 204 हेल्मेटનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જીવનની એક દુઃખદ ઘટના બાદ સ્ટાફના સભ્યોને જીતુભાઈએ હેલ્મેટ વિતરણ કરી સલામતી પૂરી પાડી હતી। જીતુભાઈના જીવનમાં 15 વર્ષ અગાઉ બનેલી આઘાતજનક એક ઘટનામાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને કારણે સગા ભાણિયાને ગુમાવ્યો હતો। ત્યારથી જ તેમના દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવે છે। તો આજથી 15 વર્ષ પહેલા મારા એક ભાણો સડક મોટરસાઇકલ દુર્ઘટનામાં જ ઓફ થઈ ગયો હતો। એ પછી તો અમે આ રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચવાનું મિશન છેલ્લા 12 વર્ષથી અમે ચલાવી રહ્યા હતા। તો એના ભાગરૂપે પણ આ હેલ્મેટનું પણ અમારા કર્મચારીઓને અને નજીકના અને એવા કોઈ જરૂરિયાતવાળા तो जे पण अमाराथी थाय ए रीते अमे आ हेल्मेटનું વિતરણ અમારા કર્મચારીઓને કોઈ જાન ના જાય એના ભાગરૂપે અમે આ પ્રયોગ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ। જૂનાગઢમાં માણાવદર નગરપાલિકા સૌથી વધુ ચર્ચામાં રહેલી છે, કેમ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચૂંટણી જોર લગાવી રહ્યા છે અને હાલ બંને મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીતના દાવા કરી રહ્યા છે। હાલ અહીં વહીવટદારનું શાસન છે, બીજી તરફ માણાવદરનો મુખ્ય મુદ્દો પાણીનો પ્રશ્ન છે અને સૌથી પહેલા પાણીનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાતો બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે। पहला तो अमर पानी नो प्रश्न है। आ 4 दिवसे पानी आपे छे, पण अमरा प्रयत्न एवा छे के एकत्र आ पानी मळे एवा प्रयत्न अमे करशुं। एक तो रोजी रोटला माटे अहींया सारी फैक्टरी पड़े एवा प्रयत्न करे सरकार, एवी अमारी मागणी छे। अमे पाणीनी मागणी रेवेन्यू फंड बन्यो छे, एमां पण अमे प्रयत्न बनशे एटला प्रयत्न करशुं ने एमां पाणी नाखे तो एकत्र पाणी थाय एवा प्रयत्न अमे करशुं। वहीवटदार छेल्ला 2 વર્ષથી वहीवटदारનું શાસન છે અને એ પહેલા ભાજપનું શાસન હતું 18 વર્ષ માટે। અત્યાર સુધીમાં 94 થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી 2 વખત કોંગ્રેસનું શાસન હતું અને બાકીના સમયમાં ભાજપનું શાસન થયું છે। ત્યારે સરકારની યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, તો ક્લીન સિટી માટે થઈ અને ભૂગર્ભ ગટર યોજનાનું આખા ગામની અંદર ભૂગર્ભ ગટર યોજના છે એ હું પ્રમુખ હતો ત્યારે અમે આખા ગામની અંદર યોજના અમલમાં મૂકી હતી। વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરોડો રૂપિયાના વિકાસ અમારા શાસનમાં થયા છે તેવા દાવા કરી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિકો અને મતદારો હજી પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેવું જણાવી રહ્યા છે। ત્યારે ભાજપ કોંગ્રેસના દાવા સામે મતદારો બંનેની પોલ ખોલી રહ્યા છે। ખાસ તો અહીં જાહેર શૌચાલયની સુવિધા નથી, સાંકડા રસ્તાને લઈ ટ્રાફિક જામની કાયમી માથાકૂટ, નાના માણસો આજે પણ બીપીએલ કાર્ડ માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે ભાજપ કોંગ્રેસના વિકાસના દાવા વચ્ચે હજુ પણ વંથલીના લોકો પીડાઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને છે તે વિકાસના દાવાઓ કરી રહ્યા છે કે અમે એટલો વિકાસ કર્યો છે। ત્યારે આપણી સાથે છે તે વંથલીના સ્થાનિકો છે, એનો મૂળ જાણીએ કે કેવો વિકાસ થયો છે અથવા કેવો વિકાસ ઝંખી રહ્યા છે। શું લાગે છે તમને આજે? મારું નામ મગનભાઈ ભટ્ટી છે। વંથલીનો વિકાસ તો થયો છે થોડોક ભાજપના શાસન દરમિયાન, હજી એ વિકાસ કરે તો સારું, હજી થવો જોઈએ વિકાસ। ભાજપ કેવો વિકાસ ઈચ્છો છો? ગામની અંદર રોડ હારા બનવા જોઈએ, પાણીની વ્યવસ્થા હરખી હોવી જોઈએ। ત્યાં ધક્કા ખવડાવે નગર પંચાયત હરિભાઈ લાખાભાઈ બસ। ખાસ કરીને જોવા જાય તો બીપીએલ કાર્ડ ને લઈ અને સ્થાનિકો કહે છે કે બીપીએલ કાર્ડ ને લઈને ધક્કા ખવડાવે છે પણ કામ થતું નથી। વંથલીના સ્થાનિકો જણાવી રહ્યા છે ટ્રાફિક શૌચાલયના પ્રશ્ન છે તે લોકોને સ્થાનિકોને રડાવી રહ્યા છે। સાથે જે ભૂગર્ભ ગટરના કામ થયા છે તેમાં પણ અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપના દાવા છે કે અમે બહુમતી પાસ કરશું ત્યારે 18 તારીખે વંથલીના મતદારો છે તે કોના ઉપર કળશ જોડશે તે જોવાનું રહ્યું। જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ પોતે કરેલા કામોની ગણતરી કરાવવા લાગે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાની માણાવદરના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો છે। અહીંના લોકો કહી રહ્યા છે કે તે કોઈ પણ પાર્ટીને મત નહીં આપે, તે લોકો એવા ઉમેદવારને જ વોટ આપશે જે તેમની પાયાની જરૂરિયાતો પૂરી કરે। ખાસ અહીંના લોકોને પાણીની સમસ્યા છે। અહીંની મહિલાઓ જણાવી રહી છે કે તેમને 4 દિવસે પાણી મળે છે, સાથે જ તે લોકોના વિસ્તારમાં ગંદકી હોવાથી અહીંના લોકો આકરા પાણી જોવા મળી રહ્યા છે। માણાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી ત્યારે ભાજપ કોંગ્રેસ છે તે દાવા કરી રહ્યા છે કે અમે અમારા શાસનમાં લોકોની સુખાકારી માટે કામ કર્યા છે।
ત્યારે અહીંના વિસ્તારના મહિલાઓને પૂછતા એક નવું ચિત્ર સામે આવ્યું છે કે અહીં 4 દિવસે પાણી મળે છે, ત્યારે અહીંના મતદારો છે તે શું ઈચ્છી રહ્યા છે આપણે તેની સાથે વાત કરીએ. બેન, આપના નામથી શું તકલીફ છે અહીંયા? અમારે પાણીની તકલીફ છે ને અમારે છે ને રોજ રોજ પાણી નથી દેતા. 5 દિવસ 100 દિવસ પાણી દે છે. અમારે કોઈ સફાઈ કરવા આવતા નથી, કુંડિયું સાફ કરવા આવતા નથી. ગંદકી એવી થાય છે. અમે ત્યાં 2-3 ફેરી ત્યાં અરજી મારવા જાય તો કોઈ સાફ કરવા આવે નહીં. ઈ કે આવે એમ કરીને નીકળી જાય. કોંગ્રેસમાં નહીં, ભાજપમાં નહીં, કોઈ નહીં. અમારું કામ કરે એમાં અમે મત દેશું. બહુ તકલીફ છે. અમે મિલુમાં જાય તોય કોઈ ભરવા દેતા નથી. અમે પાણી પીવા ક્યાં જાય? કે અહીંના જે મતદારો છે તે ઈચ્છી રહ્યા છે કે જે અમને દરરોજ પાણી આપશે અને નિયમિત સફાઈ કરશે તેને અમે મત આપીશું, નહીં કે કોઈ પાર્ટીને જોઈને. વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે. થરાદમાં સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રાહ તાલુકો બનાવવાના આપ્યા છે સંકેત. ત્યારે વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બનવાના સંકેત આપવામાં આવ્યા છે. થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે કહ્યું કે તમારા નજીક તાલુકો આપીશું. શંકર ચૌધરીએ કહ્યું કે ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું. ના હજુ તમને 2 બદલવાનું છે. તમારે તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારો ઢુકડો કરી નાખશે. ઉમરપાડાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું. સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સૈનિક સ્કૂલ પહોંચ્યા હતા, જ્યાં તાલુકા આરોગ્યની ટીમને સાથે રાખી શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદનો લેવામાં આવ્યા હતા. હાલ 18 વિદ્યાર્થીઓમાંથી 10ને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે, જ્યારે 8 હજુ પણ સારવાર હેઠળ છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. કોમન કોલ્ડ અમુક બાળકોને હતું, એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને 1-2 બાળકોને વોમિટિંગની તકલીફ હતી. તો 18 બાળકોને આપણે ગઈકાલે 108 દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે CHC જંખવાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા. એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા. કચ્છમાં કેબલ ચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલે જ ચોરી કરાવી હતી અને સાગરીત સાથે મળીને કેબલ ચોરી કરાવી. પોલીસ કર્મચારીએ ચોરી કરાવ્યાની કબૂલાત કરી છે. મોજશોખ માટે ચોરી કરાવ્યાની કબૂલાત કરવામાં આવી છે. તો પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના મદદગારની ધરપકડ કરી છે. આરોપી કોન્સ્ટેબલ અગાઉ જખૌ પોલીસમાં નોકરી કરી ચૂક્યો હોવાથી મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોર્યા હતા. વડોદરા ખાતે દહીંવડામાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી છે. તો વડોદરામાં અવારનવાર ફૂડમાં જીવાત નીકળવાની ઘટના બની રહી છે, ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણ વાળાના ત્યાં દહીંવડા ઓર્ડર કરવામાં આવ્યા હતા અને તે દહીંવડામાં જીવાત નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં અવારનવાર જ્યારે પણ આ પ્રમાણે ખાવાનો ઓર્ડર આપવામાં આવતો હોય છે, તેમાં જીવાત નીકળવાની ઘટના બનતી હોય છે.